પાઠ 1 સંવેદન, ધ્યાન અને પ્રત્યક્ષીકરણ. પહેલો પ્રશ્ન, કયા મનોવૈજ્ઞાનિકના મતે ધ્યાન એટલે પસંદગીયુક્ત ઉદ્દીપક ઉપર માનસિક કેન્દ્રીકરણ કરવું? જવાબ છે જેમ્સ ડ્રેવર. બીજો પ્રશ્ન, ધ્યાનની જનની તરીકે કોને ઓળખવામાં આવે છે? રસ. ત્રીજો પ્રશ્ન, સંવેદન એટલે ચેતનાત્મક અનુભવ. ચોથો પ્રશ્ન, કયા મનોવૈજ્ઞાનિકે ગંધના 6 પ્રકારો આપ્યા છે? હેનિંગ. પાંચમો પ્રશ્ન, પૂરકતાનો નિયમ શેની સાથે સંકળાયેલો છે? તો પ્રત્યક્ષીકૃત સાતત્ય સાથે. છઠ્ઠો પ્રશ્ન, બાહ્ય જગતનું નિરીક્ષણ કેટલા ભાગોમાં વહેંચાય છે? 3 ભાગોમાં, ધ્યાન, સંવેદન અને પ્રત્યક્ષીકરણ. સાતમો પ્રશ્ન, પ્રત્યક્ષીકરણમાં સંગઠનના નિયમો આપનાર મનોવૈજ્ઞાનિકો કયા કયા છે? વર્ધીમર, કોહલર અને કોફકા. આઠમો પ્રશ્ન, સામાન્ય રીતે મનુષ્ય કેટલા CPS સુધીની કંપન સંખ્યાવાળો અવાજ સાંભળી શકે છે? તો 20,000 થી 20,000 CPS. નવમો પ્રશ્ન, ત્વચા દ્વારા કેટલા પ્રકારના સંવેદનનો અનુભવ થાય છે? તો 4: સ્પર્શ, દબાણ, ગરમી અને ઠંડી. 10મો પ્રશ્ન, દ્વિનેત્રીય વિષમતા એટલે શું? બંને આંખોના નેત્રપટ પર જુદી જુદી પ્રતિમા પડવી. દ્વિનેત્રીય વિષમતા એ અંતર પારખવાનો એક સંકેત છે, જેમાં બંને આંખોના નેત્રપટ પર વસ્તુની સહેજ જુદી જુદી પ્રતિમા પડે છે. 11મો પ્રશ્ન, દ્રષ્ટિ સંવેદન માટે જવાબદાર કોષોના નામ આપો. સળી કોષો અને શંકુ કોષો. 12મો પ્રશ્ન, શ્રવણ સંવેદન માટે જવાબદાર કોષો કયા કયા છે? તો સૂક્ષ્મ વાળ કોષો. 13મો પ્રશ્ન, ધ્યાનનો આધાર કોના પર છે? ધ્યાનનો આધાર પસંદગીયુક્ત ઉદ્દીપક પ્રત્યેની એકાગ્રતા પર છે. 15મો પ્રશ્ન, પ્રત્યક્ષીકરણમાં સામૂહિકરણના નિયમો મનોવિજ્ઞાનના કયા સંપ્રદાય આપેલા છે? તો સમષ્ટિવાદી સંપ્રદાય. 16મો પ્રશ્ન, કડવો સ્વાદ જીભના કયા ભાગથી પારખી શકાય છે? કડવો સ્વાદ જીભના પાછળના મૂળ ભાગથી પારખી શકાય છે. 17મો પ્રશ્ન, સંગઠનમાં સમીપતા એટલે શું? સ્થળ અને કાળની દ્રષ્ટિએ પરસ્પર નજીક ગોઠવાયેલા ઉદ્દીપકો સંગઠિત થઈને ચોક્કસ આકાર ઉપસાવે છે, જેને એક એકમ સ્વરૂપે આપણે અર્થઘટિત કરીએ છીએ. એને સંગઠનમાં સમીપતા કહેવામાં આવે છે. 18મો પ્રશ્ન, અભિરુચિ માટે મેકડુગલે કયા શબ્દનો પ્રયોગ કર્યો છે? અપ્રગટ ધ્યાન. 19મો પ્રશ્ન, મધ્યકર્ણના અસ્થિઓના નામ આપો. હથોડી, એરણ અને પેંગડું. 20મો પ્રશ્ન, વ્યક્તિના શ્રવણ સંવેદનની સીમા જણાવો. તો 20,000 થી 20,000 CPS હર્ટ્ઝ. 21મો પ્રશ્ન, સંવેદન એટલે શું? સંવેદન એટલે જ્ઞાનેન્દ્રિય દ્વારા થતો ઉદ્દીપકોનો અનુભવ. 22મો પ્રશ્ન, ધ્યાન વિચલન એટલે શું? ધ્યાન વિચલન એટલે એક ઉદ્દીપક પરથી બીજા ઉદ્દીપક પર અને બીજા ઉદ્દીપક પરથી ત્રીજા ઉદ્દીપક પર અથવા એક જ ઉદ્દીપકના વિવિધ ભાગો પર ધ્યાન બદલવાની ક્રિયાને ધ્યાન વિચલન કહેવામાં આવે છે. 23મો પ્રશ્ન, ઊંડાના પ્રત્યક્ષીકરણ માટે જવાબદાર સંકેતોના નામ આપો. અનેત્રીય સંકેત, એકનેત્રીય સંકેત અને દ્વિનેત્રીય સંકેત. 24મો પ્રશ્ન, દ્રષ્ટિ સંવેદનમાં નેત્રપટીય વિષમતા કયા કારણથી સર્જાય છે? ડાબી આંખને પદાર્થનો ડાબો વિસ્તાર વધારે દેખાય છે અને જમણી આંખને પદાર્થનો જમણો વિસ્તાર વધારે દેખાય છે. આ કારણે દ્રષ્ટિ સંવેદનમાં નેત્રપટીય વિષમતા સર્જાય છે. માનવ શરીરમાં ઠંડી, ગરમી જેવા સંવેદનો શા કારણે થાય છે? તો ત્વચા પર પથરાયેલા જુદા જુદા સાંવેદિક કોષો ઉત્તેજવાથી માનવ શરીરમાં ઠંડી, ગરમી જેવા સંવેદનો થાય છે. સંવેદન ગ્રાહકોના કેટલા વર્ગ છે? કયા કયા? સંવેદન ગ્રાહકોના મુખ્ય 3 વર્ગ છે: બાહ્ય સંવેદકો, શરીર સંવેદકો અને આંતરિક સંવેદકો. સંવેદનના મુખ્ય પ્રકાર કેટલા છે? કયા કયા? સંવેદનના મુખ્ય 5 પ્રકાર છે: દ્રષ્ટિ સંવેદન, શ્રવણ સંવેદન, ગંધ સંવેદન, સ્વાદ સંવેદન અને સ્પર્શ સંવેદન. 28મો પ્રશ્ન, બાહ્ય કર્ણમાં કોનો સમાવેશ થાય છે? બાહ્ય કર્ણના કાર્યોમાં કાનની બૂટ, કર્ણનલિકા અને કર્ણપટલનો સમાવેશ થાય છે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. આ વિડીયો લાઈક કરી દેજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો.